ગાંડીવ લઈ હાથમાં અર્જુન તાયુવાન ગાંડીવ લઈ હાથમાં અર્જુન તાયુવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન કંટકમાં કેડે તું કરજે કોને હતી કંટકમાં કેડી તું કરજે કોને હતી પુષ્પની સુગંધને સંભાળજે તું સ્નેહથી પુષ્પની સુગંધને સંભાળજે તું સ્નેહથી સુખ દુઃખમાં સમતાનું ગાજે તું ગાન સુખ દુઃખમાં સમતાનું ગાજે તું ગાન તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન કર્મ વિના મળતું ના ગીતા ઉપદેશ છે કર્મ વિના મળતું ના ગીતા ઉપદેશ છે એળે ના જાય કર્મ ગીતા સંદેશ છે એળે ન જાય કર્મ ગીતા સંદેશ છે શક્તિ છે તારામાં કરતો જા કામ શક્તિ છે તારામાં કરતો જા કામ તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન ઉભરાતો યૌવન યોગેશ્વર ને આપજે ઉભરાતું યૌવન યોગેશ્વર ને આપજે કામ કરી ઈશ્વરના જીવન દે પાવજે કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે ઘર ઘર ને કરજે તું ભક્તિ ના ધામ ઘર ઘર ને કરજે તું ભક્તિ ના ધામ તારી ભક્તિ માં શક્તિ થઈ બળશે ભગવાન તારી ભક્તિમાં શક્તિ થઈ બળશે ભગવાન જીવનમાં લાચારી લેશ તું ના લાવજે જીવનમાં લાસારી લેશ તો ના લાવજે પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે લડજે કુમારીથી જીવન સંગ્રામ લડજે કુમારીથી જીવન સંગ્રામ બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન ગાંડીવ લઈ હાથમાં અર્જુન તાયુવાન ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાયુઆ બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ સર્વભૂતસ્થિतं યો માં સર્વભૂતસ્થિતયો માં સર્વભૂતસ્થિतं યો માં સર્વભૂતસ્થિતયો માં ભજત્યેકત્વમાસ્થિત ભજતે ત્વત્વમાસ્થિત ભજત્યેકત્વમાસ્થિત ભજતે ત્વત્વમાસ્થિત સર્વભૂતસ્થિतं યો માં ભજત્યેકત્વમાસ્થિત સર્વભૂતસ્થિतं યો માં ભજતે ત્વત્વમાસ્થિત સર્વથા વર્તમાનોપી સર્વથા વર્તમાનોપી સર્વથા વર્તમાનોપી સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે સયોગી મયી વર્તતે સયોગી મયી વર્તતે સયોગી મયી વર્તતે સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે સર્વભૂતસ્થિतं યો માં ભજત્યેકત્વમાસ્થિત સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે સર્વભૂતસ્થિतं યો માં ભજતે ત્વત્વમાસ્થિત સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે આત્મોપમ્યેન સર્વત્ર આત્મોપમ્યેન સર્વત્ર આત્મોપમ્યેન સર્વત્ર આત્મોપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ સમં પશ્યતિ યોર્જુન સમપશ્યન્તિ યોર્જુનં સમં પશ્યતિ યોર્જુન સમપશ્યતિ યોર્જુનં આત્મોપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જુન આત્મોપમ્યેન સર્વત્ર સમપશ્યન્તિ યોર્જુનં સુખં વા યદિ વા દુઃખં 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 સયોગી પરમો મત સયોગી પરમો મત સયોગી પરમો મત સયોગી પરમો મત સુખં વા યદિ વા દુઃખં સયોગી પરમો મત સુખો વા યદિ વા દુઃખં સયોગી પરમો મત આત્મોપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જુન સુખં વા યદિ વા દુઃખં સયોગી પરમો મત આત્મોપમ્યેન સર્વત્ર સમપશ્યન્તિ યોર્જુન સુખં વા યદિ વા દુઃખં સયોગી પરમો
31-32 સાથે સર્વભૂત સ્થિતં યો મા ભજત્યેકમસ્થિત સર્વતા વર્તમાનોપી સ યોગી મયી વર્તતે આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ અર્જુન સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મત સ યોગી પરમો મત હરિ ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્તુભ્યં નરં દેવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે તતો જયમુદીરયે આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ અર્જુન સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મત સ યોગી પરમો મત અર્જુન એટલે હે અર્જુન યહ આત્મૌપમ્યેન સર્વત્ર સમ્ય હે અર્જુન જે ભક્ત પોતાના શરીરની ઉપમાથી બધી જગ્યાએ મને સમાન પશ્યતિ એટલે જુએ છે વા સુખમ યદિ વા દુઃખમ સુખ અથવા દુઃખને બધામાં સમ રીતે જુએ છે સ પરમા યોગી મત તે પરમ શ્રેષ્ઠ યોગી માનવમાં શ્રેષ્ઠ યોગી છે એમ શ્રેષ્ઠ યોગીની વ્યાખ્યા ભગવાને આ શ્લોકની અંદર કરી કે શ્રેષ્ઠ યોગી કોણ તો એનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું શું કર્યું હે અર્જુન જે ભક્ત પોતાના શરીરની ઉપમાથી બધી જગ્યાએ મને સમાન જુએ છે ભગવાન કે મને સમાન જુએ છે અને સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે પરમ શ્રેષ્ઠ યોગી કોને માનવામાં આવે તો એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કરેલું છે એનો આજે આપણે વિચાર કરવાનો શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 320મો દિવસ આવે શુક્રવારે આપણે 6થા અધ્યાયના 31મા શ્લોકને નમસ્કાર કર્યા જે એકાંતનો આશ્રય કરનારો શુક્રવારે શું જોયું આપણે તો કે જે એકાંતનો આશ્રય કરનારો પ્રાણી માત્રમાં રહેલા મને પૂજે છે ભજે છે તે યોગી સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં પણ મારામાં જ રહેલો છે ભજતી શબ્દ ભગવાને ગયા શ્લોકમાં વાપર્યો ભજતી એટલે ભક્તિ કરતો હોય છે ભજન કરતો હોય છે જે મારું ભજન કરતો છે મારી ભક્તિ કરતો છે તે ગમે તેવા રીતે વર્તન કરતો હોવા છતાં એ મને જ પ્રાપ્ત થાય છે ખાતો હોય પીતો હોય બોલતો હોય ઉઠતો હોય ગમે તે ક્રિયા કરતો હોય તો એ મને જ પ્રાપ્ત થઈ જાય છે એવું ગયા શુક્રવારે આપણે અહીંયા 31મા શ્લોકની અંદર જોતા હતા તેથી ભજતી ભક્તિ કરતો છે તેમજ આવો જેનો દૃષ્ટિકોણ આવ્યો છે તે સર્વથા વર્તમાનોપી કોઈ પણ વ્યવહાર કરે તો તે મારી ભક્તિ જ છે શું કે નાહવાનું હોય જમવાનું હોય કોઈ પણ વ્યવહાર કરે તો પણ એ મારી ભક્તિ છે કોને તો કે યોગી બધાના માટે નહીં જે યોગી આવી રીતનો વ્યવહાર કરતો હોય તે મારી ભક્તિ જ કરે છે
એમ ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર સમજાવ્યું. ગીતા જેવા મહાન પવિત્ર ગ્રંથનો અભ્યાસ આપણે 320 દિવસથી કરતા રહેલા. પવિત્રતમ ગ્રંથ જો દુનિયામાં કોઈ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા. એને આપણે સમજવાનો, એના તત્વજ્ઞાનને જીવનમાં લાવવાનો આપણે 320 દિવસથી પ્રયત્ન કરતા રહેલા સહી. તેથી કૃષ્ણ ભગવાનની આંખની સામે જે ધર્મ છે તે આજે જે ધર્મ આપણે કહીએ છીએ એ ધર્મની વાત ભગવાન કરતા નથી. ભગવાનને કાંઈક બીજો ધર્મ સમજાવવાનો છે. આજે આપણે જે ધર્મની ભાષા બોલી છીએ, ધર્મ કરીએ છીએ, બધું એ ધર્મની વાત ભગવાન કરતા નથી. તેથી ધર્મનો ઉદ્ધાર એટલે એક સંપ્રદાયનો ઉદ્ધાર નહીં. આજે એક ભક્તિ પ્રણાલી, વે ઓફ વર્શિપને ભક્તિ અને ધર્મ કહે છે. વે ઓફ વર્શિપ, માણસની પૂજા પદ્ધતિ કઈ ટાઈપની છે ને એને જ ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ હું શા માટે કરું છું એનો જો વિચાર માણસ જો કરે તો એ ખરી ભક્તિ છે. ભગવાન કૃષ્ણ ધર્મનો ઉદ્ધાર કરવાવાળા છે. તેમને કોઈ સંપ્રદાયનો ઉદ્ધાર કરવો ન હતો. માનવ જાતના ઉદ્ધાર કરવા માટે ભગવાને આ પૃથ્વી ઉપર માનવ શરીર ધારણ કરી અને એક અવતાર લીધો. એનું નામ છે કૃષ્ણ અવતાર. બરાબર? તો એને શું કરવાનું હતું? તો કોઈ એકાદ સંપ્રદાયનો કે એકાદા માણસનો ઉદ્ધાર નહીં, પણ સમગ્ર માનવ જાતનો ઉદ્ધાર કરવાનો હતો. દેવી જીવન અથવા દેવી જીવન ઊભું કરવા માટે તેમને અંતર અને બાહ્ય દ્રષ્ટિ વિચાર કરવાનો હતો. માણસનો અંદરથી પણ પરિવર્તન આવે અને બહારથી પણ માણસનું પરિવર્તન. આંતર બાહ્ય શબ્દ વાપર્યો છે હું. માણસનું આંતર બાહ્ય પરિવર્તન થવું જોઈએ અને એ આંતર બાહ્ય પરિવર્તન થાય એટલા જ માટે ભગવાને 5000 વર્ષ પહેલાં અર્જુનને નિમિત્ત બનાવી અને આ આખી વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી દેવી માટે તેમને આંતર બાહ્ય દ્રષ્ટિનો વિચાર કરવાનો હતો. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ માનવતાના અવતાર છે. કેવા? માનવતાના ઉદ્ધારના ભગવાન શ્રી કૃષ્ણ અવતાર છે. તેથી દુનિયા આખી તેને કૃષ્ણ વંદે જગતગુરુ કહીને હાંક મારે. માનવતાના પૂજારી, માનવની અંદર માનવતા ઊભી કરનાર આ અવતાર છે. તેથી હજારો વર્ષોથી લોકો કૃષ્ણ વંદે જગતગુરુ આવી રીતના સૂત્ર બોલતા રહેલા છે. આખા જગતના ગુરુ કહ્યા છે. કૃષ્ણ ભગવાન એક સંપ્રદાયના ગુરુ નથી. હું એકાદ સંપ્રદાયના કે એકાદા ધર્મના ગુરુ નથી. આ પૃથ્વીમાં જે માનવને પોતાનો જીવન વિકાસ કરી આંતર અને બાહ્ય બંને જીવન સુધારવાના છે અથવા પવિત્ર કરવાના છે એના માટેનો આ અવતાર છે. તે પૂર્ણ અવતાર છે. સંપૂર્ણ દેવી જીવનનો અર્થ સમજાવવા માટે તેમનો અવતાર થયો. સંપૂર્ણ જીવન, સામાજિક જીવન હોય, કૌટુંબિક જીવન હોય, રાજનીતિજ્ઞ હોય, પછી આધ્યાત્મિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, ધર્મનું ક્ષેત્ર હોય, ભક્તિનું ક્ષેત્ર હોય, કે રાજનીતિ હોય કે તત્વજ્ઞાન હોય, આ બધા જ ઓરડાઓની અંદર ભગવાને પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો. એકાદા ઓરડામાં નહીં, દરેક ઓરડામાં પ્રકાશ થવો જોઈએ. તેથી ભગવાન કૃષ્ણનો અવતાર શા માટે? તો કે માનવ જાતના કલ્યાણ માટે. અને માનવ જાતનું જો કલ્યાણ હોય તો માનવ જાતને જે વાતની જરૂરિયાત હોય અથવા જે રીતે જીવન જીવીને આગળ વધવાનો પ્રયત્ન કરતો હોય એ બધામાં પવિત્રતા અને શુદ્ધતા લાવવી જોઈએ. તેથી ભગવાને બધા ઓરડામાં પ્રકાશ કર્યો છે. આપણે ભક્તિ કરતા હોય તો એમાં પણ પ્રકાશ, સંસાર કરતા હોય તો એમાં પણ પ્રકાશ, વ્યવહાર કરતા હોય તો પણ સંસ્કાર, અધ્યાત્મ ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે આપણું રાજનીતિકનું ક્ષેત્ર હોય કે તત્વજ્ઞાનનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર ભગવાને પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો. એક ઓરડામાં નહીં, બધા ઓરડામાં પ્રકાશ થાય તો માણસનું પૂર્ણ જીવન થયું કહેવાય. તેથી દેવી જીવન પ્રભાવી જીવન નિર્માણ કરવાને માટે આંતરબાહ્ય વિચારોનું દેવી જીવન ઊભું કરવું એ બહુ કઠણ વાત છે. કૃષ્ણને આ વાત બરોબર ખબર હતી. માણસને ઊભો કરવો, બરાબર, ઘણી બધી વાતો ઘૂસી ગયો હોય એને બહાર કાઢી અને દેવી વાતોનો સંચાર કરવો ને
એટલે ખૂબ જ અઘરું છે. ભગવાન કૃષ્ણ વિચાર કરતા હતા કે હળવે હળવે ધીમે ધીમે આ બહાર કાઢી અને દેવી વિચારો એની અંદર સંસાર કરવા જોઈએ. તેથી એક શ્લોક આગળ આવ્યું તો સને સને શું છે, અધ્યાત્મ ક્ષેત્રમાં પણ માણસે ધીમે ધીમે ચાલી અને જીવન ઉજ્જવળ અને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આવું કામ તરત થતું નથી. તેના માટે પહેલાં માણસમાં દેવી જીવન માટે રસ ઊભો કરવો પડે છે અને ત્યાર બધી એની અંદર ઈચ્છા નિર્માણ કરવી પડે. પહેલાં તો ભગવાન પ્રત્યેનો રસ, ભગવાન પ્રત્યેનો ભાવ, ભગવાન પ્રત્યેનો આદર માણસની અંદર પહેલો ઊભો કરવો પડે અને પછી હળવે હળવે એનું જીવન દેવી કેમ થાય એના માટે પ્રયત્ન કરવો પડે છે. તેથી દેવી જીવન હલકે ઊભું કરવા માટે રસ પેદા કરવો પડે છે. ત્યારબાદ તેવું કામ કરવા માટે સત્વ અને સ્વતત્વ ઊભું કરવું પડે. બે વાતો ઊભી, સત્વ એટલે સત્યમ બધે આપણે કહીએ ને એને સત્ય કહે, અને સ્વતત્વ એટલે અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એને શુદ્ધ કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન આ બે કામો કરવા માટે આવ્યા છે. માણસને ટોટલી બદલવાનો છે, બરાબર. એ ટોટલી જો બદલવાનો હોય તો આ બે વસ્તુ ઉપર ધ્યાન આપવું પડે એમ આપણું ગીતા કહે છે. ત્યાર પછી એટલે કે સાવધાનીની અભિલાષા નિર્માણ કરવી પડે છે અને સાધના એટલે કે સાધનાથી મજબૂતતા લાવવી પડે છે અને પછી ધીમે ધીમે માણસ ઊભો થતો જાય છે. તેથી આગલા શ્લોકમાં ભગવાને કીધું સને સને માણસ ધીમે ધીમે હળવે હળવે જે ક્ષેત્ર એણે લીધું છે એમાં આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે પણ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગથી શરૂઆત કરી સાંખ્યશાસ્ત્રનો અભ્યાસ કરતાં કરતાં કર્મયોગ, કર્મ સંન્યાસ, આત્મસંયમ, આમ બધા શું કહેવાય અધ્યાયને નમસ્કાર કરતાં કરતાં આપણે આત્મસંયમના અહીંયા 32મા શ્લોક ઉપર આજે આપણે પહોંચ્યા છે. માણસને બદલવાનો છે, માણસની અંદર દેવી વૃત્તિ ઊભી કરવાની છે, માણસને સાંસ્કૃતિક બનાવવાનો છે, માણસને પ્રભુ અને ભક્તિ તરફ જો લઈ જવાનો હોય તો અહીંયા આજે બટન દબાવ્યું ને કાલે એ ભક્ત થઈ જાય એવું નથી. હળવે હળવે બધી વાતો સમજાવતા આગળ જવું જોઈએ. તેથી આપણે પણ હળવે હળવે સમજતા 6ઠ્ઠા અધ્યાય આત્મસંયમ યોગ સુધી આપણે પહોંચી ગયા છે. 32મા શ્લોકને આજે આપણે નમસ્કાર કરવાના. 32મો શ્લોક એટલા માટે અગત્યનો છે કે 11મા અધ્યાયથી ભગવાને ધ્યાન યોગની શરૂઆત કરી હતી. આ અધ્યાયના 11મા શ્લોકથી ધ્યાન યોગની ભગવાને શરૂઆત કરી અને 32 શ્લોક સુધી ભગવાન ધ્યાન માટેની જ બધી જ વાતો કરતા રહેલા છે. ધ્યાન કેવી રીતે કરી શકાય, એના માટેના કયા ઉપાયો છે, કયા સાધનો છે, એક સાધનથી મેળ ન પડતો હોય તો બીજું, બીજાથી ત્રીજું, આમ કરીને અનેક પ્રકારના સાધનો ધ્યાન યોગ માટે ભગવાને 11 થી 32 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ આપણી બુદ્ધિ અનુસાર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે 32મા શ્લોકમાં પણ ભગવાન અહીંયા આ શું કહેવાય ધ્યાન યોગ પૂર્ણ કરતાં બહુ સરસ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. શું કહે છે ભગવાન કહે છે આત્મોપમ્યેત સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન દુઃખમ સયોગી પરમો મત. સયોગી પરમો મત. આ દુનિયાની અંદર શ્રેષ્ઠ અને પરમ યોગી કોણ છે એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. એટલે આપણે આને બહુ સરસ રીતે સમજવાનો આજે આપણે પ્રયત્ન કરવાનો છે. હે અર્જુન, જે યોગી પોતાના સઘળા ભૂતોમાં સમ જુએ છે, ભૂત માત્રની અંદર ભગવાનને એટલે સમ જુએ છે, તેમજ સુખ અથવા દુઃખ નહીં બધામાં સમ જુએ છે, એ યોગી પરમ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. પરમ શ્રેષ્ઠ યોગી કોણ? તો અહીંયા ભગવાને કોઈ કપડાનું, કોઈ બાહ્ય વેશનું વર્ણન ભગવાને કર્યું નથી. ભગવાને એકાદા શ્લોકમાં એવું વર્ણન કરવું જોઈતું હતું કે યોગી એટલે આટલું લાંબુ ટીલું કર્યું હોય, આટલી લાંબી ચોટલી રાખી હોય, આવા ભગવા વસ્ત્ર પહેર્યા હોય, દાઢી દીક્ષિત હોય, જટા વધારેલી હોય, બરોબર, હાથમાં સીપી, આવું ક્યાંય વર્ણન આપણે ક્યાંય આવશે નહીં. યોગી
આપણા મનમાં યોગી એટલે કેવો તો કે ઘર છોડી સિક્યો લઈને બેસી ગયો ને એટલે આપણે યોગી મહારાજ કહી. યોગી મહારાજ નમસ્કાર સીધા કંઈક નહીં. શા માટે કે એણે વેશ જ એવો પરિવર્તન કર્યો છે. પણ આજની આ ભાષાની અંદર ઘણા લોકોને યોગી કહે છે. ગીતા એને યોગી માનતી નથી. યોગી કોણ તો કે આત્મોપમ્ય. આ શબ્દ પહેલો શબ્દ આ શ્લોકની અંદર ભગવાને વાપર્યો છે. આ જો એક જ શબ્દ જીવનમાં જો આવી જાય ને તો એને યોગી માનવો એમ અર્જુનને ભગવાન કહે છે કે એક શબ્દ જીવનમાં લાવવાનો કયો આત્મોપમ્ય. પહેલો શબ્દ ભગવાને ગીતાના 32માં અહીં શ્લોકની અંદર 6ઠા અધ્યાયમાં વાપરેલો. શું આપ્યો? આત્મપમ્યેન સર્વત્ર. બધાની અંદર આત્મીયતાથી, બધાની અંદર પ્રભુ છે, બધાની અંદર જે આત્મા મારી અંદર છે એ જ આત્મા બધાની અંદર છે. મને જે જોઈ એ જ સામાવાળાને જોઈએ. મને જો સારું સુખ આપે એવું જોઈ તો સામેવાળાને પણ એ જોઈ. મને દુઃખ નથી જોઈ તો સામેવાળાને પણ દુઃખ જોઈતું નથી. તેથી એને દુઃખ આપવું ન જોઈએ. આને કહેવાય છે આત્મોપમ્ય. શું કહેવાય? જે વસ્તુ મને નથી ગમતી એ વસ્તુ બીજાને પણ ન ગમતી હોય. જે વસ્તુ મને સારી લાગતી હોય એ જ વસ્તુ બીજાને સારી લાગતી હોય. એટલે અહીંયા બે વાતો ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. તેથી પરમશ્રેષ્ઠ યોગી કોણ તેનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું. પરમ શ્રેષ્ઠ શબ્દ શું આપ્યો છે? પરમ શ્રેષ્ઠ કીધું. સયોગી પરમો મત. પરમો એટલે પરમ શ્રેષ્ઠ. એનાથી કોઈ આગળ બીજો કોઈ યોગી નથી. કેવો? તો એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. અહીં આત્મોપમ્યેન શબ્દ ભગવાને પ્રથમ જ આ શ્લોકની અંદર વાપર્યો છે. આ શબ્દમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનનું હૃદય છે. કેવું? આ એક જ શ્લોક જો ખરેખર હૃદયસ્થ કરી અને મનન ચિંતન કરી અને એ પ્રમાણે જીવવાનો જો પ્રયત્ન કરે ને તો ભારતીય સંસ્કૃતિનું તત્વજ્ઞાનનું કોઈ જો હૃદય હોય ને તો એ આ શ્લોક છે. હૃદય ફેલ થાય એટલે ખલાસ ને. હૃદય ઉપર આખા શરીરનો અંગૂઠાથી માથા ઉપર આધાર કોનો? એ આપણું હૃદય ધબકતું 24 કલાક ધાપ 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 ધબ જે ધબકે છે ને એટલે માણસ હરે ફરે ખાય પી આનંદ કિલોલ કરે. એનું કારણ શું છે? હૃદય. હૃદયની અંદર જો ઝટકો આવ્યો તો શું થાય? રામ બોલો ભાઈ રામ. એટલે આ અત્યાર સુધી આપણે જે કાંઈ અભ્યાસ કરતા રહેલી બધા શ્લોકો દિવ્ય છે, પવિત્ર છે, મહાન છે. કંઈક ને કંઈક એની અંદર તત્વજ્ઞાન રહેલું છે. પણ પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ કહે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયનો 32મો જે શ્લોક છે ને એ આખા તત્વજ્ઞાનનું હૃદય છે. કેવું? આ હૃદયને બરોબર જો આપણે સમજી લઈને તો આપણા ધબકારા ધડ 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 24 કલાક રહે. તેથી આખું તત્વજ્ઞાન એટલે કે વલોવી તેમાંથી જે નીકળે એને નવનીત કહેવામાં આવે. આખું બધું અત્યાર સુધીમાં જે કાંઈ નિચોડ કર્યો અને એમાંથી જે માખણ નીકળ્યું એને નવનીત કહેવામાં આવે છે. તેથી આખું તત્વજ્ઞાન વલોવતા તેમાંથી જે નીકળે તેને નવનીત કહે છે. આત્મોપમ્ય વૃત્તિ એટલે વેદાંત. વેદાંતનો પણ સમાવેશ શ્રીમદ ભગવદ્ ગીતાએ પોતાના શાસ્ત્રમાં કરી લીધો છે. તેથી શરૂઆતમાં આપણે જોતા હતા ને કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બધા શાસ્ત્રોનું દોહન કરીને અહીંયા અમૃત રૂપે આ 700 શ્લોકની અંદર ભગવાને ગોઠવી દીધું. એમાં વેદ છે, ઉપનિષદ છે, બરાબર, એમાં પુરાણોની વાતો છે, ઘણું બધું શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બધું. આ શ્લોકની અંદર વેદાંતનો સિદ્ધાંત પણ ભગવાને આ શ્લોકમાં મૂકી દીધો છે. તેથી કહે છે કે તેમાંથી નીકળે છે તે નવનીત છે. અને આત્મોપમ્ય વૃત્તિ એટલે જ વેદાંત. વેદાંત દર્શન કે અદ્વૈત એટલે શું? વેદાંત એક આપણું શાસ્ત્ર છે. વેદાંત અને અદ્વૈત આ બે સિદ્ધાંતો આપણા શાસ્ત્રની બહુ ટોપ ઉપર છે. તો આ બંને એટલે શું? એમ મને જે સુખ જોઈએ તે સુખ બીજાને પણ જોઈએ. આનું નામ વેદાંત. હવે ક્યાં અઘરું છે આમાં? શું છે? મને જે સુખ જોઈ છે એ જ સુખ બીજાને જોઈ છે. આ સમજણ જેની પાકી થઈ ગઈ ને એનું નામ છે વેદાંત. હવે આમાં ક્યાં સંસ્કૃત આવ્યું? શાસ્ત્રકારોએ સંસ્કૃતમાં લખ્યું છે પણ મહાપુરુષ હળવું કરીને ગુજરાતીમાં કે ભાઈ વેદાંતનો અર્થ આ તમે સમજી લો. જે સુખ મને જોઈ છે એ સુખ બીજાને પણ સારું લાગે. મને જે દુઃખ નથી જોઈતું એ બીજાને જો હું દુઃખ આપું તો એને પણ ગમતું નથી. આને કહેવાય વેદાંત. આ વેદાંત કાંઈ અઘરું છે? વેદાંત અઘરું નથી.
તેથી વેદાંત દર્શન અથવા અદ્વૈત એટલે શું? મને જે સુખ જોઈએ તે સુખ બીજાને પણ જોઈએ છે, મને દુઃખ ન જોઈએ તે બીજાને પણ દુઃખ જોઈતું. હવે આ સમજણ જો આપણે કેળવી લીધી તો આપણે વેદાંતાચાર્ય બની જાય. બીજું શું છે? હું વેદાંતાચાર્ય બનવું કાંઈ અઘરું નથી. હાલતા ચાલતા સમાજ સાથે, કુટુંબ સાથે, પરિવાર સાથે હળવા ફરવાનું થાય કે નહીં, ત્યારે મોઢામાંથી એવી વાણી ન નીકળવી જોઈએ કે સામેવાળાને આવી તો સારું ન. તેથી બીજાના સુખમાં વિઘ્નરૂપ બનીશ નહીં. આ શ્લોક આપણે શું કહે છે કે બીજાના સુખની અંદર હું વિઘ્નરૂપ બની. એ સુખ ભોગવે છે તો ભોગવા ગયો, બરાબર, એટલે બીજાના સુખની અંદર હું વિઘ્નરૂપ બનીશ નહીં, કે બીજાને દુઃખ થાય તેવું મારું વર્તન કરીશ નહીં. આનો અર્થ છે વેદાંત. આને કહેવાય વેદાંત, આને કહેવાય અદ્વૈત. દ્વૈત અને અદ્વૈત બે સ્થિતિ શાસ્ત્રકારોએ વર્ણવી છે. તેથી આવી જે સ્થિતિ, આવી જ વ્યક્તિ જે દુનિયા સાથે અદ્વૈત સાધી શકે છે. આવા લોકો રડે કે દુઃખી થાય ત્યારે એવું ન સમજવું કે પોતાના દુઃખથી એ દુઃખી થાય. જે યોગી છે, જે બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી, એનું જેવું જીવન છે યોગીનું, એ યોગીઓ ઘણીવાર રડતા હોય. તો આપણે એવું નહીં સમજવાનું કે આને કંઈક દુઃખ આવી પડેલું છે એટલે એ માણસ રડે છે. દાદા પાંડુરંગ સાથી ઘણીવાર અહીંયા રામદાસ સ્વામી થઈ ગયા, આપણા બહુ મોટા મહાન એક સંત થઈ ગયા મહારાષ્ટ્રમાં. એનું નામ હતું રામદાસ સ્વામી. આપણે આની પહેલાં પણ એક વાત એની અહીં કરેલી હતી, પણ આજે અહીંયા એ આવે છે કે બીજાના દુઃખ જોઈને જે રડે છે ને એને યોગી કહેવામાં આવે છે. બીજાનું દુઃખ પોતાને સહન થતું નથી અને રડવાનું ચાલુ કરે એને યોગી. એટલે રામદાસનું જીવન કેવું હતું? રામદાસ આખી રાત્રિ રડે અને પછી સવારે માં જ્યારે એની પથારી જ્યારે હરખી કરવા માટે જાય ને ત્યારે આખું ઓશીકું ભીનું ભીનું લાગે. એટલે રામદાસ સ્વામીને એની માએ પૂછ્યું કે બેટા, તું આખી રાત રડતો હોય ને એવું લાગે છે, તારું આખું ઓશીકું જ્યારે પથારી વાળવા જાવ ને ત્યારે આખું ઓશીકું આવું ભીનું ભીનું થઈ ગયું છે, તું શા માટે રડે છે? મેં તે દિવસે તને કીધું તું યુવાન હતો, તારી હારતના છોકરા બધા પરણતા હતા, મેં પણ તને પરણાવવા માટે એક છોકરી સારી ગોતી દીધી અને તું પરણ્યો નહીં, અને હવે તને લાગે અફસોસ થતો છે, તેથી આખી રાત તું રડતો રહેલો છે. રામદાસ કે માં, તું હજી મને સમજી શકી નથી. મારું રડવાનું આ નથી, એમ મેં લગ્ન નથી કર્યા અને હું દુઃખી થઈ ગયો છું એના માટે હું રડતો નથી. માં કહે છે રડતો જ હોય. તને જ્યારે લગ્ન માટે મંડપમાં લઈ જવામાં આવ્યો અને એ વખતે બધા છોકરા તારી હારતના પરણી ગયા અને એની ઘેરે બધા નાના નાના આવડા બાલ મંદિર રમે છે અને તારે ત્યાં તું તે પરિણો નહીં એટલે તને દુઃખ થાય, એટલે તું રડતો હોય એવું લાગે. માં ઘણી આડી અવળી વાતો કરીને આ રામદાસ એના દીકરાને વાત માં, ત્યારે રામદાસ કહે છે કે હું આના માટે રડતો નથી. આના માટે રડવાનું મારું કોઈ કારણ જ નથી કે મેં સંસાર માંડ્યો નહીં ને અને હવે મને પસ્તાવો થાય છે, એનું કોઈ કારણ નથી. હું રડું છું શા માટે? કે માનવનું અધપતિત જીવન જોઈને મને રડવું આવે છે. ભગવાન, મારી શક્તિ ઓછી છે, રાત દિવસ બધે ફરું છું, લોકોની અંદર માનવતા, માનવીય ઊભું થાય ને એના માટે રાત દિવસ પ્રયત્ન કરું છું, પણ માનવીય એટલું બધું ફળી ગયું છે, એટલું બધું આવી રીતનું કલુષિત થયું છે ને કે મારી આ શક્તિ ઓછી પડે છે. તેથી ભગવાન પાસે રડતો રડતો રાતે ભગવાનને કહું છું, ભગવાન શક્તિ ઓછી પડે છે, થોડીક શક્તિ તું વધારે આપ, તો આ માનવીયને મારે તારા સુધી લાવવાનું, આટલા માટે રડું છે. એટલે ઘણીવાર કોઈ લોકો રડતા હોય તો એના પોતાના દુઃખમાં સત્તા, સંપત્તિ કે વૈભવ નથી મળ્યો એટલે રડે છે એવું સમજવાનું કોઈ કારણ નથી. ઘણા આવા સંતો રડતા હોય છે પણ એ દુનિયાનું દુઃખ એનાથી જોઈને સહન થતું નથી. તેથી કહે છે આવી જ વ્યક્તિ દુનિયા સાથે અદ્વૈત સાધી શકે. આવા લોકો રડે છે કે દુઃખી થાય છે ત્યારે એવું ન સમજો કે પોતાના દુઃખથી તે દુઃખી થાય છે. રામદાસ સ્વામી રાત્રે ખૂબ રડતા હતા, ઓશીકું આખું ભીનું થઈ જતા. માતા એને વારંવાર આડીઅવળી વાતો કરીને રડવાના કારણો પૂછતા હતા, ત્યારે રડવાનું સાચું કારણ એને બતાવી દીધું કે મારું રડવાનું કારણ આ છે કે ક્યારે આ સમાજની અંદર આવી સત્વ અને સ્વતત્વ ફરીથી ઊભું કરી શકું એવી શક્તિ ભગવાન મને આપે, તેથી હું રડું છું. એમનું વર્તન જ એવું
હોય છે કે બીજાના સુખથી ઘેલા થઈ જાય અને બીજાના દુઃખથી દુઃખી થઈ જાય. આવા માણસનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. યોગી કોણ? તો કે સ પરમ યોગી મત. ભગવાને બહુ સ્પષ્ટતા આ શ્લોકની, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે. પોતાને એટલે કે બીજાના સુખમાં સુખી અને બીજાના દુઃખમાં દુઃખી આવો જે માણસને એને પરમ શ્રેષ્ઠ માનવામાં આવે છે, એમ ભગવાને આ શ્લોકમાં કીધું. સમાજમાં આ વૃત્તિ કેળવવી જોઈએ, કુટુંબમાં ઊભી કરવી જોઈએ. હું સમાજની અંદર બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમાજમાં આવી વૃત્તિ કેળવવી જોઈએ એમ રામદાસને લાગતું હતું. તેથી રામદાસ આખી રાત રડતા અને ઓશીકું એનું ભીનું થઈ જતું હતું. સમાજમાં આવી વૃત્તિ કેળવવી જોઈએ, કુટુંબમાં આવી કેળવણી કરવી જોઈએ. ઓછા નામે આખા કુટુંબને અથવા આખા સમાજની અંદર આવી દ્રષ્ટિ ન રાખી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ ઓછા નામે પતિ પત્નીમાં તો આવી વૃત્તિ અને આવી વાત તો હોવી. ઓછા નામે કેવું? ઓછા નામે બંનેનું એક્ય, બંનેના એકાજાના દુઃખ પડતા હોય તો એકાબીજાને દુઃખ થવું જોઈએ. તેથી કે પતિ પત્નીમાં આવું અદ્વૈત એક્ય હોવું જોઈએ. તેથી ગીતા આત્મોપમ્ય પહેલો શબ્દ વાપરે, આત્મોપમ્ય એટલે સૃષ્ટિ ઉપર પ્રેમ કરવાનું શિક્ષણ માણસને મળવું જોઈએ. એમ પગને કાંટો વાગે, બરાબર, પગને કાંટો વાગતા આંસુ આવે છે આંખમાં. ક્યાં? કેટલું અંતર? 4-5 ફૂટનું અંતર તો હોય છે ને, લાંબુ અંતર કહેવાય. એટલે કે પગમાં કાંટો વાગે અને આંસુ આવે છે આંખમાં. આંસને કહેવું પડતું નથી કે તું આંસુ સાર. બંને વચ્ચે અંતર છે, એને કહેવાય આત્મોપમ્ય સ્થિતિ. ગીતાએ શું કીધું છે? આને કહેવાય આત્મીય સંબંધ. શરીરની અંદર પણ એકાબીજા અંગને સાથે આત્મીય સંબંધ હોય છે. પગ કહેતો નથી કે ભાઈ કાંટો મારા પગમાં વાગ્યો છે, વેદના બહુ થાય છે અને હવે તું આંસુ તો પાડ. પણ જેવો કાંટો વાગે આંખમાં આંસુ આવે એને કહેવાય આત્મીય સંબંધ. કેવો? આંખ અને પગને આત્મીય સંબંધ છે, એવો સંબંધ સમાજની અંદર ઊભો થવો જોઈએ. પરિવારમાં એવો ઊભો થવો જોઈએ. ઓછાનામાં પરિવારમાં ન થાય તો પતિ પત્નીની અંદર આત્મોપમ્ય સ્થિતિ ઊભી થવી જોઈએ. બંને વચ્ચે સીધો સંબંધ નથી. છે પગને ને આંખને સીધો સંબંધ, વચ્ચે ઘણું આવે, હાથ આવે, પગ આવે, પેટ આવે, ડૂબકી આવે, પછી થઈ આંખ તો બહુ સેટી આવે, બરાબર. આ બેને એકદમ નજીકનો સંબંધ નથી, પણ જેવો કાંટો વાગ્યો કે આંખમાં સીધા દળ આંસુ શરૂ થઈ જાય છે. તેથી બંને વચ્ચે સીધો સંબંધ નથી. આ શરીરની રચના અદ્વૈત ઉપર થયેલી છે. એક કોષ ખલાસ થતાં જ બીજો કોષ આવીને ઊભો રહી જાય. જો કોઈ પણ જગ્યાએ આપણે કાંટો લાગે અથવા શરીરનો ઘા લાગે, માનો કે કોઈ શાક સમારતા તો એ જગ્યાએ બીજો કોષ તરત જ આવી જાય. હું કે અહીંયા એક કોષ ખલાસ થયો છે એટલે અંદર રહેલા અનેક કોષો જે ઉત્પન્ન થતા રહેલા એ કોષ આવીને હાજરી પરબારી પૂરી જે છે. તેથી આ શરીરનું જ મોટું કારખાનું છે. કેવું? કોષ બનાવવાનું ભગવાને મોટામાં મોટું કારખાનું અંદર ફિટ કરી દીધું છે. તેથી બંને વચ્ચે સીધો સંબંધ નથી. આ શરીરની રચના ભગવાને અદ્વૈત ઉપર થયેલી છે એવું કહે છે. એક કોષ ખલાક થતાં બીજો કોષ ગોઠવાઈ જાય છે. આ શરીરનું જે મોટું કારખાનું ચાલે છે તે અદ્વૈત, એટલે અદ્વૈતનો અર્થ થાય એક્ય. કેવું? અદ્વૈત સંસ્કૃત શબ્દ, એનું ગુજરાતી એક્ય. બેયનું એક્ય હોવું. જેમ પગમાં કાંટો વાગે અને આંખને આંસુ આવે એને બેને એક્ય કહેવાય. બેયનું એક્ય છે. તેથી શરીરના આ તત્વજ્ઞાનની સમજણ મનમાં પણ ઉતરવી જોઈએ. મનમાં ઉતરવી જોઈએ. સૃષ્ટિમાં અને શરીરમાં બધે જ આત્મોપમ્ય એટલે એક્ય ભાવ નિર્માણ થવો. જીવ અને શિવનો પણ એક્ય ભાવ થવો જોઈએ. એમ કે આ દ્વૈત એક્યનો વિચાર છે તે મનમાં ઉતરે તો અદ્વૈતવાદી થઈ જવાય. બધી સાધના આ વિચાર એટલે કે મનમાં સ્થિર કરવા માટે જે કાંઈ આપણે સાધના કરી છે, ભક્તિ કરી છે,
શ્રીમદ ભગવદ્ ગીતા માતાની જે આપણે પૂજા રોજ કરી છે ને એ શા માટે છે? આ આપણી બધી સાધના છે. કોઈ સાંભળીને સાધના કરે, કોઈ બોલીને સાધના કરે, કોઈ પાણી પાઈને સાધના કરે, કોઈ ખુરશી ગોઠવીને સાધના કરે, કોઈ ઝાપટિયા મારીને સાધના કરે, કોઈ ઓળી વિડીયો શૂટિંગ કરીને કરે, કોઈ યોગ. આ બધી શું છે? આપણી બધી સાધના છે. આ સાધના કરતાં કરતાં પ્રભુ સુધી આપણે પહોંચવાનું છે. તેથી ભગવાન કહે છે કે આત્મોપમ્યન સર્વત્ર. આ શ્લોકની અંદર પ્રથમ શબ્દ વાપરો છે આત્મોપમ્યન સર્વત્ર. આ સર્વત્ર ગીતાએ જે શબ્દ વાપરો છે તે ફક્ત માણસ માટે જ નહીં પણ સર્વત્ર શબ્દ વાપરો છું. દુનિયામાં જે કાંઈ મનુષ્ય સૃષ્ટિ છે, પશુ સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, જે કાંઈ સૃષ્ટિ 14 બ્રહ્માંડમાં જે નિર્માણ ભગવાને જે કરી છે એ સર્વત્ર. એટલા માટે ભગવાને આ એક શબ્દ અહીં મૂકી દીધો છે. ફક્ત માણસનો પ્રેમ ઊભો થાય, માણસ વચ્ચે અદ્વૈત સિદ્ધિ ઊભી થાય એટલા માટે નહીં, માણસ અને પશુ માટે થાય એટલા માટે નહીં, માણસ અને પક્ષુ માટે થાય એટલા માટે નહીં, પણ સર્વત્ર એક શબ્દ ભગવાને વાપરી અને આખી દુનિયામાં જ્યાં જ્યાં બરાબર અહીંયા શું કહેવાય નિર્જીવથી સજીવની અંદર જે જીવો છે ને એના પ્રત્યે આત્મોપમ્ય સ્થિતિ રાખવી જોઈએ. તેથી ગાય ઉપર પ્રેમ કરવાનું, ભાવ રાખવાનું આપણા શાસ્ત્રે આપણે સમજાવ્યું. તુલસી માતા ઉપર પ્રેમ રાખવાની વાત સમજાવી બરાબર. પછી વૃક્ષોની અંદર પીપળાને આ બધી જે શું બતાવે છે એ માણસનું પૃથ્વીના જે કણો અથવા જે કાંઈ છે એની અંદર આત્મોપ્ય રાખવાની વાત ભગવાને સમજાવી છે. તેથી આત્મોપમ્યન આ સમજાવતા મહાપુરુષ કહે છે કે આ સમજવા માટે કાલિદાસનું શાકુંતલ નાટક વાંચવું જોઈએ. કેવું? ઘણા બધા નાટકો અહીંયા કાલિદાસે લખ્યા છે. આના પહેલાં પણ એક નાટકમાં બીજા અર્થમાં બીજી રીતે વાત દાદાએ કરી હતી. અહીંયા પણ આ આત્મોપમ્ય એટલે કે અદ્વૈત સિદ્ધિ માણસની અંદર કેવી રીતની આવે, પશુ સૃષ્ટિ ઉપર, વનસ્પતિ સૃષ્ટિ ઉપર કેવી રીતનો પ્રેમ કરી શકાય એ કાલિદાસે અહીંયા શું કહેવાય એક નાટક દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કાલિદાસે બહુ સરસ મજાનું નાટક લખ્યું છે અને એ નાટકનું નામ છે શાકુંતલ નાટક. અને એ નાટકની અંદર આત્મોપમ્ય સ્થિતિ સમજાવવાનો કાલિદાસે પ્રયત્ન કર્યો છે. જેમ ભગવાને પ્રયત્ન કર્યો એમ કાલિદાસે પણ પ્રયત્ન કર્યો છે. એનો વિચાર પાણી પાડો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 અને 32મો શ્લોક. એમાં આત્મોપમ્ય સર્વત્ર એવો શબ્દ ભગવાને આ શ્લોકમાં પ્રથમ વાપર્યો છે. એનો અર્થ બધા પ્રત્યે, સર્વત્ર એટલે બધા પ્રત્યે આત્મીય સંબંધ રાખો. કેવો? પશુ સૃષ્ટિથી માંડીને દરેક સૃષ્ટિ પ્રત્યે આ સંબંધ રાખવાની વાત ગીતાકારે બહુ સરસ રીતે સમજાવી છે. તેથી આ શ્લોકને સમજવા માટે અહીંયા શું કહેવાય શાકુંતલ નાટકની અંદર કાલિદાસે એક સરસ મજાનો નાટકમાં આખો પ્રસંગ ઊભો કર્યો. તો એનો થોડોક વિચાર કરીએ તો આત્મોપમ્ય સર્વત્ર ભગવાને જે આ વાપર્યો છે સંસ્કૃતમાં શબ્દ એ હળવો કરીને જો સમજવાનો હોય તો આ નાટકની અંદર કાલિદાસે જે વર્ણન કર્યું છે એ બરાબર જો આપણે સમજી લઈએ તો આ શ્લોક આખો આપણે સમજાઈ જાય. તેથી પ્રસંગ એવો આવે છે કે શકુંતલાને જ્યારે સાસરે જવા માટે વિદાય કણવ બાપા આપે છે. કણવ ઋષિનો આશ્રમ ત્યાં નાનાની મોટી થઈ અને લગ્ન પ્રસંગ શરૂ થયો એટલે એને લગ્ન કરી અને વળાવવાનો પ્રસંગ આવ્યો છે. એ નાટકની અંદર એટલો ભાગ ખાલી આની અંદર લીધો છે. ત્યારે કણવ ઋષિ પોતે વૃક્ષોને હલાવીને કહે છે પોતાની દીકરીને સાસરે વળાવતી જે તપોવનની અંદર નાના છોડને જે પાણી પાતી હતી બરાબર, નાના આવી રીતના હરણાઓની સાથે નાનાની મોટી જે શકુંતલા થઈ હતી એ જ્યારે તપોવન છોડી આશ્રમ છોડીને જ્યારે સાસરે જાય છે ત્યારે કણવની આંખમાં આંસુ હોય છે. દીકરીને વળાવતી કયો બાપ એવો છે કે દીકરીને વળાવતી વખતે આંખમાં આંસુ ન આવે? કણવ બાપાની આંખની અંદર પણ આંસુ છે. આંસુ આવી ગયા. ફૂલ છોડની પાસે જાય છે, બે હાથ જોડી અને ફૂલ છોડને નમસ્કાર કરીને કહે છે કે આજે મારી દીકરી આ તપોવન છોડી અને સાસરે જઈ રહી છે. એમ કરીને આખું વર્ણન કાલિદાસે કર્યું છે.
ત્યારે કણવ ઋષિ પોતે વૃક્ષને હલાવીને કહે છે કે શકુંતલા સાસરે જતી વખતે તમારા બધાની વિદાય માંગે છે. હું વૃક્ષ વનસ્પતિ જાય હાથ કણવ બાપા એના ઉપર ફેરવે અને તમે એને વિદાય આપો. શું કહે છે? વૃક્ષ વનસ્પતિના નાના છોડવાને કહે છે એ તમારી વિદાય માગવા માટે તમને વિનવે છે. તમારી પરવાનગી માગવા આવી છે, તમે તેને વિદાય આપો. વૃક્ષ વનસ્પતિ સૃષ્ટિ પરનું આત્મોપમ્ય એટલે શું તે શાકુંતલ નાટકની અંદર કાલિદાસે સમજે છે. વૃક્ષ વનસ્પતિ સાથે કેટલું આત્મીય સંબંધ હોવો જોઈએ તે શકુંતલાના નાટક દ્વારા કાલિદાસે સુંદર રીતે વર્ણવાનો પ્રયત્ન કર્યો છે. એક આવી રીતના વૃક્ષ પાસે ફૂલછોડ પાસે જાય અને કણવ બાપા કહે છે કે મારી દીકરી આજે વિદાય લઈ રહી છે, તમે તેને આવી રીતને વિદાય તમે એને આપો. સાસરે જવા અને પતિને મળવાની ઉત્સુકતાથી શકુંતલા જેમ બીજા બધાને મળે છે તેમ વૃક્ષોને પણ મળવા તેમના પર હાથ ફેરવો છે. શકુંતલાને થયું કે મારા વૃક્ષોને મળ્યા વિના તેમના ઉપર હાથ ફેરવ્યા વિના હું આ આશ્રમ ઘર કેમ છોડવું. તેથી બધા વૃક્ષો નાના મોટા જે વૃક્ષો હતા ને એની પાસે શકુંતલા સાસરે જતી વખતે બધા ઉપર હાથ ફેર. આને કહેવાય આત્મોપમ્ય. વૃક્ષ વનસ્પતિ ઉપર આટલો પ્રેમ કરવો જોઈએ એમ. તેથી એટલે એને આવી રીતના હાથ ફેરવા વગર હું કેમ નીકળું. કણવ પણ ભાવ વિભોર થઈને કહે છે. શું કહે છે? કણવ પણ ભાવ વિભોર થઈ ગયા છે પોતાની દીકરીને વળતી વખતે. પાતુમ ન પ્રથયમ વ્યવસાયતી બલમ એટલે કે યુષ્મા સ્વમ પિતેસુવા. અહીંયા હાથ ફેરવતા પુષ્પ ઉપર અથવા ફૂલછોડ ઉપર કણવ બાપા હાથ ફેરવે છે અને હાથ ફેરવતી વખતે કહે છે પાતુમ ન પ્રથમ. હે ફૂલછોડના આવી રીતના વૃક્ષ વનસ્પતિ, મારી દીકરીએ તમને પ્રથમ પહેલાં પાણી પાયું છે. શું લખ્યું છે અહીંયા? પાતુમ ન પ્રથમ. તમને પાણી પાયા વગર એ પાણી પીતી નહોતી. આટલો તમારા ઉપર મારી દીકરીનો પ્રેમ હતો. વૃક્ષ વનસ્પતિ પાસે જઈ કણવ બાપા કહે છે કે મારી દીકરી તમને પાણી પાયા વગર એને તરસ લાગી હોય ને તો પણ એ પાણી પીતી નહીં. પહેલાં તમને પાણી પાતી અને પછી તે પાણી પીતી હતી. પાતુમના પ્રથમ વ્યવસ્થા. તમને વૃક્ષોને પાણી પીવડાવવા વિના જે પાણી પીતી નહોતી. ફૂલ વેણીમાં નાખવાની ખૂબ ઈચ્છા થતી. સરસ મજાના છોડ ઉપર ફૂલ આવ્યા હોય અને એ ફૂલને વેણીમાં નાખી અને ઘણીવાર શકુંતલાને થતું કે આને વેણીમાં નાખવું, પણ એ તમારી પાસેથી તોડતી નહીં. એને ઘણો બધો શોખ હતો, ઘણું બધું આવી રીતનું હતું, પણ તમારું સૌંદર્ય કરમાઈ ન જાય, તમારી શોભા ખલાસ ન થાય એટલા માટે એની વેણીમાં ક્યારેય ફૂલ ગમતું હોવા છતાં, ફૂલથી વેણીમાં વધારે શોભા આવતી હોવા છતાં એણે ક્યારેય ફૂલ તોડી અને વેણીમાં નાખ્યું. આ પ્રેમ કહેવાય. આને શું કે આત્મોપમ્ય. વૃક્ષ વનસ્પતિ ઉપર આટલો પ્રેમ માણસને હોવો જોઈએ એમ કે આત્મોપમ્યમ. તમને વૃક્ષોને પાણી પીવડાવવા વિના જે પાણી પીતી નથી. ફૂલ વેણીમાં નાખવાનો શોખ હતો પણ ક્યારેય એણે ફૂલ તોડ્યું નથી. આપણે તો સીધું ભગવાનના મંદિરે જતા હોય, રસ્તામાંથી કોઈ સોસાયટીમાંથી પસાર થયા હોય અને સોસાયટીમાં બે બાજુ ફૂલના બગીચા હોય તો આપણે લાકડીની ઓલી કેવી આકડી હોય ને આમ કરીને લઈને પાછા ક્યાં જાય? મંદિરે જાય. ભગવાન કે એ મફતિયો આવ્યો બીજાનું ફૂલ લઈને. આપણે બધા આવા ફૂલની છોડની શોભા શેમાં છે? એના ફૂલ એમાં છે ને એટલે એની શોભા. એટલે ક્યારેય ગમે ત્યારે ફૂલ એની મેળે પાકી પરિપક્વ થાય નીચે પડે ત્યાં સુધી ફૂલને ક્યારેય તોડવાનું નહીં એમ કે એ બધું. તેથી કહીને કહે છે પાતુમના પ્રથમ આત્મોપમ્યમ સર્વત્ર. વૃક્ષ સાથે આત્મીયતા સંબંધ બાંધી પ્રીતિ બાંધીને મોટી થયેલી શકુંતલા વિચરતી વૃક્ષ ઉપર, ફૂલ ઉપર અને છોડ ઉપર એને કેટલો પ્રેમ છે ને તે આ શાકુંતલ નાટકની અંદર કાલિદાસે વર્ણન કર્યું છે. એના ઉપરથી ખબર પડે કે શકુંતલાએ વૃક્ષો વનસ્પતિ સાથે કેટલું આત્મીય સંબંધ બાંધ્યો હશે. તેને તોડાય નહીં. શકુંતલા વૃક્ષ તરફ લાંબા સમય સુધી જોતી બેસતી.
વૃક્ષ પર પહેલું ફળ કે ફૂલ આવે ને ત્યારે એ આશ્રમની અંદર ઉત્સવ મનાવતી. હું પહેલું ફળ આવ્યું હોય વૃક્ષ, એણે હાથથી વૃક્ષ વાવ્યું હોય, 2-4 વર્ષ પછી એમાં ફળ આવે ને તો એ ફળ એ ખાતી નહીં, ફળને પહેલાં તોડે. અને જેમ આપણે જન્માષ્ટમી ને રામનવમી કે બીજા ઘણા ઉત્સવો જેમ ઉજવીને એમ વૃક્ષનું પહેલું ફળ કે પહેલું ફૂલ છોડ ઉપર આવે ને ત્યારે તપોરની અંદર આ શકુંતલા ઉત્સવ ઉજવતી. આને કહેવાય આત્મોપમ્યત સર્વત્ર. સર્વની અંદર પ્રભુના દર્શન કરવા, સર્વની અંદર ભગવાનને જોવો, એને કહેવાય આત્મોપમ્ય સર્વત્ર. એવું ભગવાને ગીતામાં આ શ્લોકમાં લખ્યું છે. તેથી ગીતાનો આ સિદ્ધાંત, આ તત્વજ્ઞાન એકવાર જગતમાં સ્થિર થશે કે દયા અને પરોપકાર શબ્દને ધક્કો લાગી જાય. હું ઘણા સમાજમાં દયા અને આવી રીતને પરોપકાર કરવા માટે ઘણી સંસ્થાઓ ઘણી રીતે કામ કરતો હોય, પણ એકવાર માણસના જીવનમાં આત્મોપમ્ય સ્થિતિ જો નિર્માણ થાય ને તો હું દયા કરતો નથી, હું કોઈના ઉપર ઉપકાર કરવા જતો નથી, આની અંદર પણ ભગવાન છે, મારી અંદર ભગવાન છે, આવો આત્મીય સંબંધ જો થશે ને તો ન ખબર પડતા એની ઘણી બધી અગવડો દૂર કરવાનો સમાજમાં ઘણા લોકો ઘણી રીતે પ્રયત્ન કરશે. તેથી ગીતાકારે આ શ્લોકમાં બીજો એક શબ્દ વાપર્યો છે કે સુખમ યા યદિ વા દુઃખમ સહયોગી પરમો મત. સુખમ યા યદિ દુઃખમ, અહીં કહે છે કે સહયોગી પરમો, જે સુખ અને દુઃખની અંદર સમસ્થિતિ રાખે છે એ પરમયોગી પરમ શ્રેષ્ઠ છે એવું કહે. તેથી સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે તે પરમ શ્રેષ્ઠ યોગી છે એમ ગીતાકાર આ શ્લોકમાં કહે છે. રામને જ્યારે રાજ્યાભિષેક માટે બોલાવવામાં આવ્યા અને કહ્યું કે બેટા આવતીકાલે સવારે તારો રાજ્યાભિષેક થવાનો છે, પણ આ રાજ્યાભિષેકની તૈયારી અંદરખાને ઘણા સમયથી હાલતી હતી એમ વાલ્મીકી લખે છે. એના કારણો ઘણા છે, એ કારણો આજે આપણે જોતા નથી. કારણ કે અહીંયા રાજ્યાભિષેક કાલે સવારમાં જ ભગવાને રામને કહી દીધું કે ભાઈ તારે આવતીકાલે તારો રાજ્યાભિષેક, એવું ને પણ શું કહેવાય ઘણી રીતે આવી રીતની એક વાત ચાલતી હતી. અને એમાં પછી સાંજે કીધું કે ભાઈ આવતીકાલે તારો રાજ્યાભિષેક છે. વશિષ્ઠ જે રીતે તૈયાર થવાનું કહે ને એ રીતે તારે તૈયાર થવાનું છે. બાપા કાંઈ વાંધો નહીં, તમે જો કહેતા હોય ને તો આવતીકાલે અયોધ્યાની ગાદી ઉપર હું બેસીશ. બરાબર, માગણી કરી નથી. રાજા દશરથે સામેથી બોલાવીને કીધું કે આવતીકાલે મારે તારો રાજ્યાભિષેક કરવાનો, કાંઈ વાંધો નહીં, તમે કહેતા હશો તો હું ગાદી ઉપર બેસીશ. તેથી રામને જ્યારે રાજ્યાભિષેક માટે બોલાવવામાં આવ્યા અને કહ્યું કે તારો રાજ્યાભિષેક આવતીકાલે કરવાનો છે, એટલે કે એકદમ ફૂલાઈ ગયા નહીં. આપણને એમ થાય કાંઈ સારી વસ્તુ બાપા જો આપણે આપવાના હોય ને તો આપણે હરખેલા થઈ જાય કે નહીં. રામ કે કાંઈ વાંધો નહીં, તમે આપવાના હશે તો હું સ્વીકારી લઈશ. બીજા દિવસે સવારમાં બોલાવીને કીધું કે હવે તારે ગાદી ઉપર બેહવાનું નથી, હવે તારે 14 વર્ષ વનમાં જવાનું. એક જ રાત્રિનો ફરક કેટલો, પહેલે સવારમાં જ કીધું કે ભાઈ આવતીકાલે તારે ગાદી ઉપર બેસીને આવું તારે અયોધ્યાનું રાજ્ય તારે કરવાનું, કાંઈ વાંધો નહીં બાપા તમે કહેતા હશો તો બેસીશ. બીજી સવારે કીધું કે ભાઈ હવે તારે ગાદી ઉપર બેહવાનું નથી, તારે 14 વર્ષ વનમાં જવાનું. હવે કયો દીકરો આજનો રામલો હોય તો શું કરે? આજનો રામલો વિચાર, ખાલી કલ્પના કરો. એક આ હમણાં પેપરમાં આવે છે કે કેટલાય ધબધબાઈને યમપુરી ભાઈને દેરાણી જેઠાણીએ હગા આવી જેઠને મારીને યમપુરી પહોંચાડી. શા માટે? શા માટે? આજનો રામલો હોય તો કે ને કાંઈ હવે તમે સવારે કાલે સાંજે કીધું તો અને આજે હવે ના પાડો એ તમારી થોડી છે. મોટા દીકરા કરતાં મોટા દીકરાના હકદાર તરીકે હું છું, કેત કે નહીં? પણ હું કીધું કાંઈ વાંધો નહીં, બરોબર. આને કહેવાય સુખ હતું. કાંઈ શબ્દ ભગવાને શું વાપરો છે? સુખમ યા યદિ દુઃખમ વા. સુખમ યદિ વા, સુખ આવે તો કાંઈ વાંધો નહીં, મળશે તો બેસી જવા, કાંઈ દુઃખ આપી દીધું ચાલ કાંઈ વાંધો નહીં. આને કહેવાય સમસ્થિતિ. સુખ અને દુઃખની અંદર જેની સમસ્થિતિ છે એનું વર્ણન ભગવાને ગીતાકારે આ શ્લોકમાં કર્યું છે. તેથી બીજા દિવસે બોલાવીને કહ્યું કે રામ આવતીકાલે રાજ્યાભિષેકની વાત થઈ છે, રાજ્યાભિષેકની વાત થઈ હતી, તારે 14 વર્ષ માટે વનમાં જવો. સારું જઈશ, કાંઈ વાંધો નહીં કે હું
જઈશ એમાં હું વાંધો એમ પણ એના ચહેરા ઉપર લેશ માત્ર દુઃખ હતું કે હાથમાં આવેલો કોળિયો આ ઝૂંટવાઈ ગયો એવો લેશ માત્ર ચહેરા ઉપર અહીં વાલ્મીકી લખે છે. વાલ્મીકી રામાયણમાં રામનું વર્ણન કરતા લખે છે કે આવો પ્રસંગ જ્યારે ઊભો થયો ને ત્યારે રામના ચહેરા ઉપર લેશ માત્ર દુઃખનો એક પણ રેખા વાલ્મીકીને જોવા મળી ને આને કહેવાય સુખમ વા યદિ વા દુઃખમ. ગીતાકારે બહુ સમજીને આ શ્લોક વાપરવાનો પ્રયત્ન કર્યો છે. વાલ્મીકી રામાયણમાં લખે છે કે આ બંને ઘટનાઓનો વખતે રામના ચહેરા ઉપર સુખ અથવા દુઃખના સહેજ પણ ફેરફાર કે વિકાર જોવા મળ્યા નહીં. સુખ પણ નહીં અને બાપા તમે કહેતા હોય તો સ્વીકારીશ. બરોબર, આવો સુખનો લેશ માત્ર ચહેરા ઉપર રેખા જોવા મળી નહીં. બીજે દિવસે કીધું વન તો પણ દુઃખની રેખા જોવા મળી. આમ વાલ્મીકી પોતાને કલમથી આ આખો પ્રસંગ લખે છે. જોવા મળે ને આ પરમ યોગી છે. કેવી? આ પરમ યોગીની સ્થિતિ અહીંયા શું કહેવાય, અહીંયા ભગવાને અર્જુન શું કે સ પરમ યોગી યત, આવી જેની સ્થિતિ છે ને તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે. તેથી ભગવાન શ્રી રામ કેવા છે? પરમ યોગી. પરમ શ્રેષ્ઠ યોગી શા માટે છે? તો કે એના ચહેરા ઉપર સુખ આવે દુઃખ આવે કોઈ લેશ સુખની પણ રેખા નહીં અને દુઃખની પણ રેખા. આને કહેવાય પરમ શ્રેષ્ઠ યોગી. એવું વર્ણન ભગવાને ગીતામાં કર્યું છે. આમાં જગત તરફ જોવાની આત્મોપમ્ય વૃત્તિ અને સુખ દુઃખ તરફ જોવાની સમવૃત્તિ જેણે કેળવી છે તે સ પરમ યોગી મત. એવો ભગવાને ગીતામાં આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે. તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે. આવું જેનું જીવન હોય, સમાજમાં રહી, કુટુંબમાં રહી, પરિવારમાં રહી, વ્યવહાર કરી, નાના મોટા કામ કરી, તો એમાં આ બધી વસ્તુ સુખ અને દુઃખ આવવાનું જ નહીં. આવે જ, પણ સુખ દુઃખની અંદર આવી રીતની સમદ્રષ્ટિ રાખી અને વ્યવહાર જે કરવાનો જે પ્રયત્ન કરે છે ને એને ગીતાકારે યોગી કીધો છે. નહીં કપડાની વાત, નહીં દાઢીની વાત, નહીં કાંઈ શું કહેવાય ચોટલીની વાત, નહીં એકાદશીની વાત, નહીં યજ્ઞની વાત, આવી કાંઈ વાત અહીં કરી નથી. કે આવું જેનું જીવન છે, આવી સ્થિતિ જ્યારે ઊભી થાય ને ત્યારે એની અંદર એની સમસ્થિતિ હોય, એના માટે ગીતાકારે સ પરમા યોગી યત. તેથી આ શ્લોક એ આખા શું કહેવાય ગીતાનું માખણ કયો, ગીતાનું હૃદય કયો અને ગીતાનું જે કાંઈ નવનીત કહેવાનું હોય ને તો એ આ નવનીત. એકવાર આવી દ્રષ્ટિ આવી જાય પછી કુટુંબ હોય, સમાજ હોય, પરિવાર હોય, પછી કોઈ સંસ્થા હોય, એમાં આવો પવિત્ર દ્રષ્ટિકોણ જો આવી જાય ને તો માણસને દુઃખ લાગતું નથી. એમ ભગવાને કહેવાનું છે. તેથી આમ જગત તરફ જોવાની આત્મોપમ્ય વૃત્તિ અને સુખ દુઃખ તરફ જોવાની સમવૃત્તિ જેણે કેળવી છે તે સહયોગી પરમ મત, તે પરમ શ્રેષ્ઠ યોગ્ય માનવામાં આવે છે. એમ આ શ્લોકની અંદર ભગવાને વર્ણન કર્યું છે. ગીતા ખાલી કબાટમાં રાખવાની કે કોર્ટની અંદર સોગંદ ખાવાની કે રાજનીતિમાં જ્યારે શું કહેવાય સત્તા મળે ત્યારે હાથમાં ગીતા રાખીને સોગંદ ખાવાની ગીતા નથી. આટલા પૂરતી ગીતા નથી. ઘણા લોકો તો ગીતા કોઈ આપો ને તો સરસ મજાનું લાલ કપડું લાવે બજારમાં અને સરસ મજાની વીંટી ગયે અને કબાટમાં જ્યાં ભગવાનના દેવદર્શનનું નાનું ઘર હોય ને એમાં મૂકીને રોજ એને સાંડલા તિલક ખોલવાની નહીં. ક્યારે શું કરવાનું? એને ટીલા ટપકા કરીને અને 2 વર્ષ થાય ને તો આવડી જાડી ઓલા ટીલા ટપકા કરી થઈ ગયું એને ખોલવાની છે. ભાઈ શું છે? ગીતા કબાટમાં પૂજા તો કરવાની છે પણ એની અંદર જે ઠાંસીને જે તત્વજ્ઞાન ભગવાને માનવજાતના કલ્યાણ માટે જે વિચારો કીધા છે એ વિચારો સમજીને વાંચીને એનો ઉપયોગ કરવાનો છે. તેથી ગીતા ખાલી કબાટમાં રાખી કે ભગવાનના ગોખલામાં રાખી અબિલ ગુલાલ રાખીને ખાલી પૂજા કરવા માટે નથી. કોર્ટની અંદર જ્યારે ઓલા શું કહેવાય સોગંદ ખાવાનો આવે ત્યારે જજ સાહેબ કહે છે કે ગીતા ઉપર હાથ રાખીને સોગંદ ખાવું કે હું જે બોલીશ એ સત્ય બોલ, ખવડાવે કે નહીં? આટલા પૂરતી ગીતા નથી. પણ હવે આટલા પૂરતી ઘણી જગ્યાએ જોવા મળે છે. એને બહાર કાઢીને એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આપણે આ અભ્યાસ શરૂ કર્યો છે. લોકો વાંચે કે ન વાંચે પણ આપણે સામાન્ય રીતે આપણી બુદ્ધિની સમજણ પ્રમાણે ગીતાનો અભ્યાસ કરવા માટે મળ્યા છે. તેથી એટલે કે
ગીતાને આવી રીતના અબિલ કલલ કે કંકુ છાંટીને રાખવાનો કે કોર્ટમાં સોગંદ ખાવાનો ગ્રંથ નથી. ગીતમાં આત્મપમ્ય વૃત્તિ સમજાવે. જગતની અંદર જ્યારે હરોસો ફરોશો ત્યારે તમારી દ્રષ્ટિ કેવી રીતની રાખવાની છે ને એ આ શ્લોકમાં ભગવાને બહુ સરસ રીતે સમજાવ્યું. મહાપુરુષ કહે છે કે હું 15-16 વર્ષનો હોઈશ ત્યારે રામાયણ ઉપરની એક ફિલ્મ જોવા મુંબઈમાં ગયો. શું છે, મહાપુરુષો ઘણીવાર ફિલ્મમાં જાય ને કે આ ભાઈ ધાર્મિક ફિલ્મ આવ્યું છે એટલે રામાયણનું ફિલ્મ મુંબઈમાં એ વખતે ચડેલું હોય છે. જૂના બહુ વર્ષો પહેલાં 15-16 વર્ષની નાની ઉંમરમાં મહાપુરુષ એ મારા 5-7 મિત્રો સાથે હું જોવા માટે રામાયણનું ફિલ્મ જોવા માટે ગયો. અડધો ઇન્ટરવેલ પડ્યો ત્યાં સુધી તો મેં જોયું એમ. અને પછી એક પાત્ર પડદા ઉપર એવું આવ્યું વશિષ્ઠનું કે ગોર મહારાજ તરીકે ટીલા ટપકા કરતા હોય ને ખંભામાં જોડી હોય ને ઘેરે ઘેરે ઉઘરાવતો હોય ને એવા વશિષ્ઠને બતાવ્યો રામાયણની અંદર, સમજા. એટલે આ મહાપુરુષ ઉઠીને હાલતા છે. એટલે મિત્રો કેમ ભાગ્યા, હજી તો અડધું બાકી છે. એ કે આવો વશિષ્ઠ આ ભાઈએ ચિત્રો હોય તો એ મારે જોવો નથી. વશિષ્ઠ આવા નહોતા ભાઈ. વશિષ્ઠ કેવા હતા, ગમે તેવો રાજા કાંઈ કહે ને તો લાલ આંખ કરે ને તો રાજા પણ વાંકો વળીને આપવા માટે તૈયાર થાય કે નહીં. અરે વિશ્વામિત્ર જે વખતે રામ લક્ષ્મણની માગણી કરવા માટે અયોધ્યામાં આવ્યા એનું પાદ્ય પૂજન થયું, ખૂબ વર્ણન કર્યું. વાલ્મીકી રામાયણ વાંચો, એમાં દશરથ રાજાએ જે વર્ણન કર્યું છે ને એ વાંચવા જેવું છે. અમારી અયોધ્યા ધન્ય ઘડી ધન્ય ભાગ્ય થઈ. તમારા પવિત્ર પગલાંથી આખી અયોધ્યા એકદમ આવી રીતની થઈ ગઈ છે. તમે જ મારા ભગવાન, તમે જ મારા પ્રભુ. તમારા પાવન પગલાં પડવાથી અમે પણ પવિત્ર થઈ ગયા છીએ. તમે જે માગશો, જ્યારે માગશો, જેટલું માગશો એ હું આ રામાયણના 10 શ્લોકમાં લખ્યું છે. કેટલું? કોણ બોલે છે? દશરથ રાજા બોલે છે, જે માગશો, જ્યારે માગશો, જેટલું માગશો ને એટલું આપવા માટે હું તૈયાર. આ બોલ્યા છે કોણ? રામાયણ વાંચો તો ખબર પડે. વાલ્મીકીએ લખ્યું છે. અને હળવેકથી પછી વિશ્વામિત્રે કીધું કે મારે કાંઈ જોતું નથી, આ તમારા 2 છોકરા છે ને એને મારી સાથે યજ્ઞના રક્ષણ કરવા માટે. અને ઢીલો ઢપ થઈને ગયો. હું આવું, મારું ચતુરંગીની સેના આવે, યજ્ઞ તમારે કરવો છે ને. પણ ડાઈ વાત આ શું કરે દશરથ રાજા, ડાઈ વાત એમ કરે તમારે તો યજ્ઞ કરવો છે કે નહીં? તો કે આ યજ્ઞ તો વિઘ્નો નાખે છે ને. તો કે આ વિઘ્નો તો રાક્ષસોને મારવા માટે મારી પાસે મોટી સેના છે, હું આ સેનાને મોકલી આપી, તમે તારે મોજ કરો. અરે સેના ન જોતી તો હું હાથમાં ધનુષબાણ લઈને આવીશ, પણ તમે આ કુંબળા બાળકોને માગવાની વાત આવી કાલી એટલું બધું રામાયણમાં તો લખ્યું છે. અને એ વખતે બાજી બગડવાની તૈયારી હતી. વિશ્વામિત્ર જોવે છે કે હવે આ ભાઈ કાંઈ બોલ્યા પછી આપવાનો નથી, લાલ આંખ કરવાની તૈયારી કરે છે ને. તો વશિષ્ઠ સમજી ગયા કે આમાં ગાય ઘણું ઊંધાસ હતું. એટલે દશરથ રાજા સામે જોઈને કીધું કે ભાઈ આવ્યા ત્યારે મોટી વાતો કરતો હતો કે જે આપો, જેટલું માગો, જેવું કહો એ આપવામાં. તે કીધું તું, વચન આપ્યું તો આ ઋષિને, તો કે હા. તો આ ઢીલો ઢપ રામાયણ વાંચો, એમાં કાંઈ કર્યું. આ કહેવાય વશિષ્ઠ. ખડિયો હાથમાં રાખીને ઘેરે ઘેરે એ કે આવું ચિત્ર મેં જ્યારે આ રામાયણ ફિલ્મમાં જોયું ને એટલે હું અડધું મૂકીને ઘેરે આવી ગયો. આવો વશિષ્ઠ મારે જોવો. એમાં એનો વાંક નથી. એમાં ફિલ્મવાળા જેવું કાંઈ વાંચ્યું હોય, સાંભળ્યું હોય એવું એ આખું પડદા ઉપર લાવતા હોય છે. કહેવાનો અર્થ કે વશિષ્ઠ આવી રીતના હતા. એની સત્તા અયોધ્યાના દરેક માણસ ઉપર એની સત્તા ચાલતી. રાજા પણ જો કાંઈ આડી અવડી ભૂલ કરે ને તો કાન પકડીને હેઠો બેહાડવાની તાકાત એની અંદર હતી. અને એવા તો ઘણા બધા પ્રસંગો રામાયણની અંદર વાલ્મીકીએ લખ્યા છે. તેથી વશિષ્ઠ તો રાજાને ગાદીએ બેસાડવાની એટલે કે સત્તાવાળા હતા, કિંગ મેકર હતા. કેવા? કિંગ મેકર. રાજા બનાવવાનો ધંધો વશિષ્ઠ કરતા. રાજા નહોતા પણ રાજાને બનાવવો હોય, રાજાના કેવું વર્તન, વાણી, વર્તન, કેવી રીતનું રાજ કરવું, કેવી રીતની રાજનીતિ હોય ને એ બધું બનાવવાળા કિંગ મેકર વશિષ્ઠ હતા એમ કે. તેથી વશિષ્ઠ તો રાજાને ગાદીએ બેસાડવાની સત્તાવાળા હતા, કિંગ મેકર હતા. તેમનો આધ્યાત્મિક અધિકાર ભગવાન જેટલો જ હતો. જેટલો ભગવાનનો અધિકાર એટલો જ વશિષ્ઠનો અધિકાર અયોધ્યાની અંદર ચાલતો. આને કહેવાય મહાપુરુષ અને આને કહેવાય યોગી. એમ રામનો રાજ્યાભિષેક થવાનો હોય કે વનમાં જવાનું હોય તેના હાવભાવમાં કોઈ ફેરફાર રામના જીવનમાં કોઈ દેખાતો નથી. એમ
સુખમ યા યદિ વા દુઃખમ. ગીતા આપણને સમજાવે છે કે ભગવાનનું સુખ, ભગવાન તું સુખ મોકલે કે દુઃખ મોકલે, બંનેમાં હું વિચલિત થવાનો. તું મને સુખ આપીને વૈભવની ટોચ ઉપર બેસાડ તો પણ હું વિચલિત થાવીશ, દુઃખના ભંડાર ભરીને મોકલીશ ને તો પણ હું વિચલિત થવાનો નથી. આને તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે. સુખમ કીધું, સુખમ યા યદિ વા દુઃખમ. આવો જે માણસ છે એ યોગી છે, અને એ યોગીને અહીં કહે છે કે પરમ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ જગત તરફ જોવાનો આત્મપમ્ય વૃત્તિ અને સુખ દુઃખ તરફ જોવાની સમવૃત્તિ જેમણે કેળવી છે એ સર્વશ્રેષ્ઠ યોગી છે. અહીંયા કપડાની વાત ભગવાને આ શ્લોકમાં કાંઈ યોગી માટે કરી નથી કે ભાઈ આવી રીતના કપડાં, આવી રીતનો વેશ, આવી રીતનું જેનું હોય ને એ પરમ યોગી શ્રેષ્ઠ છે, આવું ભગવાને આ શ્લોકમાં લખ્યું નથી. નહીં તો આપણે યોગીની વ્યાખ્યા, યોગી કોણ તો કે આપણા કરતાં કાંઈક જુદું વર્તન, જુદું પહેરવેશ આવે એટલે આપણે સીધા એને યોગી કહી છે એમ કે. તેથી આત્મપમ્ય બુદ્ધિથી જગત તરફ જોવાનું એ ધ્યાનમાં તો આવ્યું, પણ ભગવાન મમતા ઉપર અમે ઊભા છીએ. કેવા? અમારી તો મમતા છે. તમે તો આવા 11 થી 32 શ્લોકની અંદર ધ્યાન યોગની વાતની અંદર આ બધી વાતો સારી રીતે અમને સમજાવવાનો પ્રયત્ન કર્યા છે, પણ અમે તો કેવા છીએ? અમે તો મમતા ઉપર, આસક્તા ઉપર અહીંયા ઊભેલા સામાન્ય જીવો છે. અમારું તો ફટનાનું મન ઘણીવાર આમથી આમ જતું રહેલું છે. મમતા ઉપર તો અમે ઊભા છીએ. માયા મમતાનો આનંદ તે જ ઊભો કર્યો છે કે માયા મમતાનું રમકડું ભગવાન તે જ અમને રમવા માટે આપ્યું છે. તો અમે આ બધું સુખ દુઃખની અંદર અમે સમ કેવી રીતે રહીએ? અર્જુનના મનની અંદર 32મા શ્લોકની અંદર આ ભગવાને જે અર્જુનના મનની જે સ્થિતિ હતી ને એ ભગવાન બરોબર જાણતા રહેલા. ભગવાન કે ધ્યાન યોગની અત્યાર સુધીમાં 11 થી 32 શ્લોકની અંદર ધ્યાન યોગનું મેં મહત્ત્વ અલગ અલગ એંગલથી ધ્યાન કેવી રીતે કરી શકાય ને એની વાતો મેં કરી છે. પણ અર્જુન કહે છે કે અમે તો મમતામાં ફસાયેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા મત્સરના જે રમકડા તે આપ્યા છે ને એમાં તો અમે જીવતા રહેલા છીએ. એટલે તમે જે આ વાત જે કીધી છે ને એ કોઈ બીજા માટે કીધેલી છે. અમારા જેવા સામાન્ય માણસને આ લાગુ પડે? કોના મનનો પ્રશ્ન છે? અર્જુનના મનમાં એક આવી રીતની એક વિચારધારા અંદરથી શરૂ થઈ રહેલી છે. તેથી કહે છે કે અમે તો મમતા ઉપર આવીને ઊભા છીએ, એમ અર્જુન ભગવાને મનમાં કહે છે. તેથી મમ અમારા જીવનનું સર્વસ્વ છે. મમ અમારા જીવનનું સર્વસ્વ છે. મારો આવ્યો કે પારકો આવ્યો, યાજ્ઞવલ્ક અને વશિષ્ઠને પણ મારો હશે કે નહીં? એવા લોકોને મારો તો કોઈક હશે જ, એવું તો એના મનમાં પણ આવી રીતની ક્યારેક આવી રીતનું ચિંતન મનન પણ ચાલતું હશે. સાંજ પડે એટલે છેવટે તો પોતે પોતાની ઝૂંપડીમાં જઈને જ વસતા હશે ને. જે ઋષિમુનિઓ થઈ ગયા, ભલે સમાજમાં ફરતા હશે, લોકોને હળતા હશે, મળતા હશે, પણ મારું તો કોઈક હશે જ ને કોઈક, અને એ પણ ઝૂંપડીમાં પાછા ફરતા હશે. તેથી મમ અમારા જીવનનું સર્વસ્વ છે. મારો આવ્યો કે પારકો આવ્યો, યાજ્ઞવલ્ક અને વશિષ્ઠને પણ મારો હશે કે નહીં? સાંજ પડે એ છેવટે તો પોતાની ઝૂંપડીમાં પરત જતા હશે કે નહીં? વાસુદેવ સર્વમિતિ, બધા જ ઘરો મારા, આ વૃત્તિ થઈ, અને અમુકે ઘર મારું, આ આપણો વ્યવહાર થઈ. એટલે વ્યવહારમાં તો માણસ ગમે તેટલી ભાવ ફેરીમાં ગયો હોય, ભક્તિ ફેરીમાં ગયો હોય, તીર્થયાત્રામાં ગયો કે વ્યવહારિક કામ કરવા કોઈ સમાજમાં ફરતો હોય, પણ અંતે તો એ પોતાના ઘરે એને આવવું પડે કે નહીં? 2, 5, 15 દી, મહિનો, 2 મહિના જેટલા સમય ગયો હોય, પણ આવવું પડે ક્યાં પાછું? એને વ્યવહાર કહેવામાં આવે. શું કહે છે? આ 2 શબ્દો બહુ સરસ છે. બધા જ ઘરો મારા, આ આપણી વૃત્તિથી. એટલે બધા જ ઘરમાં આપણે ફરી બધા મારા જ છે, ભગવાનના લાડકા દીકરા છે ને. તેથી ઘરમાં હું મળું છું, અને ભગવાનનો સંદેશો ઘરની અંદર હું આપતો રહેલું છું. તેથી બધા ઘર કેના છે? મારા છે. એમાં કોઈ અલાયદું મારા ભગવાનથી અલાયદું નથી ને મારાથી કોઈ જુદું નથી. આવો એક વિચાર મનની અંદર દ્રઢ થવો જોઈએ. એમ આ શ્લોકની અંદર આત્મપમ્ય શબ્દ વાપરીને ભગવાન
આ ભક્તિ ફેરી ભાવ ફેરીને તીર્થયાત્રા કરતા જે કૃતિશીલો માટે ભગવાને અહીંયા માર્ગદર્શન આ શ્લોકની અંદર આપેલું છે. શું આપ્યું છે કે બધા જ ઘરો મારા, આ આપણી વૃત્તિથી, આવી વૃત્તિથી સમાજમાં ફરવું, કોઈ ઝૂંપડું કે કોઈ ઘર તારવાનું ના ના. આપણે જ્યાં ગયા મહિનામાં અમે આવ્યા ને જ્યાં પ્રેમ ને ભાવ મળ્યો ને એ આપણું ને, બીજાએ આપણે આવકાર ન આવ્યો ને હવે ત્યાં શું જાય ભાઈ. આવી વાત અહીં કરવાની. આત્મોપમ્ય સ્થિતિ, મને આવકાર આપે, ધિક્કાર આપે, પ્રેમ આપે, સારી રીતે રાખવાનો પ્રયત્ન કરે તે પણ મારો, અને કદાચ મને આવી રીતના અવગણી અને મારું અપમાન કરી અને ઘરમાંથી કાઢી નાખ્યો છે કે આવા નવા હાલી મળ્યા છે, ખંભામાં થેલા નાખી નીચે, ખબર કાંઈ એને કાંઈ કામ ધંધા છે કે નહીં, આવું બોલીને ઘણીવાર અપમાન કર્યું છે ને તો બીજા મહિને પણ એ તો મારો જ છે. આજે એની પાકી સમજણ નથી એટલે આ બાબતમાં આવી રીતું એ વિચારે છે. પણ એકવાર એની સમજણ જો પાકી થઈ જાય ને તો એના મનમાં પસ્તાવો અને પછી કે આ તો મારી ભૂલ છે. આ કોઈ પ્રકારના લેવા દેવા વગર મારા ઘરમાં આવીને બેસી અને મારા બાળકો સાથે પ્રેમ કરે છે, ભાવ કરે છે, આવી રીતની સારી સારી વાતો કરે છે. એટલે એક દિવસ એને આ વાત જો સમજાઈ જાય ને તો અહીં કહે છે બહુ શું કહે છે, બધા જ ઘરો મારા, આ આપણી વૃત્તિ થઈ, અને અમુક ઘર મારું, આ આપણો વ્યવહાર થયો. એટલે વ્યવહારમાં ઘરે આવવું પડે કે નહીં. 3 દિવસની ભક્તિ ફેરી હોય કે ગમે તે લાંબુ આપણે કોઈ સામાજિક વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં ગયા હોય પણ અંતે આવું તો ઘેરે પડે કે નહીં. ભલે નાની એવી ઝૂંપડી હોય, 3 દિવસ સુધી બંગલાઓમાં ફેર્યા હોય, હાઈ-ફાઈ 15-15, 20-20, 25-25, 60-60 માળના આવી રીતના એપાર્ટમેન્ટમાં 3 દિવસ ભાવ ફેરી ભક્તિ ફેરી કરી હોય અને પછી અંતે આવવાનું ક્યાં હોય, જ્યાં ઉતારો આપ્યો હોય એ નાનું એવું ઘર હોય, કેવું 10 બાય 10ની રૂમ હોય, એક નાનું એવું રસોડું હોય અને એમાં આપણે ઉતારો આપ્યો હોય તો આવું ક્યાં પડે, ત્યાં જ આવું. એ આપણો વ્યવહાર છે કેવો. એટલે વ્યવહાર એટલે કે બધા જ ઘરો મારા, આ વૃત્તિ થઈ, અને અમુક ઘર મારું, આ વ્યવહાર થયું. આ બંને વાતો જગતમાં, જગતના અંત સુધી રહેવાની ને બહુ સ્પષ્ટ ભાષા. બે વસ્તુ રહેવાની જ નહીં. મારું કીધું એટલે આપણું ઘર ભલે નાનું એવું ઝૂંપડું હોય ને તોય શાંતિ થાય ને. આ બધા રાત્રે શું કહેવાય, દિવસ દરમિયાન બધા જે નદીના કાંઠે, તાપીના કાંઠે ઝૂંપડા બાંધીને રહે છે બધા, એ સવારે 9 વાગે નીકળીને રાતના પાછા 6-7 વાગે આવે છે. એ મોટા મોટા બંગલામાં કામ કરતા હોય, જબરદસ્ત આવી રીતના કરોડો રૂપિયાના કામ કરતા હોય, પણ આસક્તિ લાગી નહીં. કામ કરે અને હાનના 6-5 થાય કે લ્યો બાપા જય શ્રી કૃષ્ણ, લાવો 700 રૂપિયા. આવીને પોતાની નાનું એવી ઝૂંપડી હોય, બરાબર, પાણી બીજેથી ભરવાનું, ખુલ્લામાં નાહવાનું, બરાબર, અને માસે પણ એ કેવું લાગે, એ આવે તો એને શાંતિ થાય. જોયું તમે, એ નાના ઝૂંપડામાં પોતાના ઘરમાં આવે ને અને ઓલો તો બંગલામાં ભલે ની 2 કલાકની રિસર્ચ પડી હોય 2 વાગ્યા સુધીની, પણ એ ભૂતો હોય તો એને લાગે કે આ મારું છે. મારું લાગતું નથી. એટલે મારું જ્યાં હોય ત્યાં એ વ્યવહાર થયો કે એ વ્યવહારમાં જ્યારે માણસ આવે ત્યારે એને આનંદ થાય. તેથી આ બે વસ્તુ તો વ્યવહાર અને વૃત્તિ તો રહેવાની છે. એમ ગીતાકાર બહુ આ શ્લોકની અંદર કહે છે. ધૃતરાષ્ટ્રે પણ કહ્યું મામકા પાંડવ. શું કીધું? કૌરવો કીધું, પાંડવા કીધું. શું કીધું? મામકા પાંડવા. શું કીધું? ધૃતરાષ્ટ્રે પણ કહ્યું કે મામકા પાંડવા. ધૃતરાષ્ટ્ર કૌરવ શબ્દ અહીં વાપરો મામકા માટે અને પોતાના છોકરા માટે કૌરવ શબ્દ વાપરવો જોઈએ, પણ એ વાપરો નહીં. શું શબ્દ વાપરો? મામકા વાપરો. જો ગીતા પણ પહેલો જ શ્લોક ગીતાનો મામકા શબ્દ વાપરેલો. તેથી ધૃતરાષ્ટ્રે પણ કહ્યું મામકા પાંડવા. ધૃતરાષ્ટ્ર કૌરવ શબ્દ વાપરતો નથી, પણ ધૃતરાષ્ટ્ર અહીંયા મામકા શબ્દ વાપરે છે. આ ધૃતરાષ્ટ્રની જબરજસ્ત આસક્તિ હતી. કેવી? પોતાના દીકરાઓ માટે જબરજસ્ત ધૃતરાષ્ટ્રને આસક્તિ હતી. તેથી અહીંયા કૌરવ શબ્દ ન વાપરતા મામકા શબ્દ વાપરે છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આ ગીતાની શરૂઆતમાં આ શબ્દ વાપરેલો છે. મારા ઉપર પ્રભુનો આરોહણ કરશું તો મારો ઘસાઈ જાય અને પારકો પણ ઓછો થઈ જાય. મારા ઉપર પ્રભુનું આરોહણ, હું ભગવાનનો દીકરો છું અને જેની ઝૂંપડીમાં જવાનો છું ને એ પણ ભગવાનનો દીકરો છું. આ જો આરોહણ આપણા જીવનમાં જો કરશું ને તો પારકો મટી જશે, ઉપકાર મટી જશે, દયા બધું ખલાસ. હું દયા કરવા, ઉપકાર કરવા, સુધારવા
કે કાંઈ માટે જતો નથી. મારી અંદર જે ભગવાન બેઠો છે એ જ ભગવાન સામેના માણસની અંદર આવીને બિરાજમાન છે. હું મારા ભગવાનને નમસ્કાર કરવા માટે જાઉં છું. આવી આત્મપમ્ય સર્વત્ર સ્થિતિ જો માણસની આવી જાય તો સર્વત્ર જ એને ભગવાનના દર્શન થાય છે, એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. તેથી મારા ઉપર પ્રભુનો આરોપણ કરશું તો મારો અને ઘસાઈ જાય અને પારકો પણ ઓછો થઈ જાય. આ યોગ બહુ કઠણ લાગે છે. કેવો અર્જુન કે તમે આ યોગ તો આ 11 થી 32 શ્લોકમાં યોગ મારી વાંહે પડી ગયા છો મીઠું મરચું ખાઈને. આ તો હળો બહુ અઘરો છે એ કે બહુ અઘરો છે એવું મનની અંદર અર્જુનને આ 32 શ્લોક સુધી સાંભળ્યા પછી શાંતિથી સાંભળે છે. એક એક વાત ભગવાન એને સમજાવે છે, પણ અંદરથી એક આમ કાંઈક પ્રશ્ન ઉદ્ભવતો હોય, શંકા ઊભી થતી હોય ને એવું અર્જુનને અંદરથી કાંઈક થવા લાગ્યું છે. એટલે કે આવો યોગ સાધવો ભગવાન શક્ય નથી. આવી શંકા મને છે, પણ મહાભાગ અર્જુનને પણ આવી શંકા ઊભી થાય. આપણા જેવા સામાન્ય માણસને પણ આવી શંકાઓ ઘણીવાર આવતી હોય છે. તો આવી શંકા સામાન્ય માણસને આવે એ તો સમજી શકાય, પણ ભગવાનની સાથે ભગવાનનો સખો નર અને નારાયણની જોડી જેવી છે ને, એ નર નારાયણની જોડીની અંદર નરને પણ આવો એક શંકા મનની અંદર ઊભી થઈ ગઈ છે કે ભગવાન તમે યોગ તો મને સમજાવ્યો, પણ યોગ ખૂબ કઠણ છે. પણ આ કઠણમાંથી જો બહાર નીકળવાનું હોય તો તમારી પાસે કોઈ બીજી દવા ખરી? અને હવા હોય તો થોડુંક હજી હળવો કરીને તમે અમને સમજાવવાનો પ્રયત્ન કરો. એવી મનની અંદર અર્જુનના મનમાં એક આવી રીતનો વિચાર ઊભો થયો છે. આવો યોગ સાધવો શક્ય નથી. આવી શંકા મને તમને આવે છે એવું નથી. મહાભાગ અર્જુનને પણ આ શંકા આવી છે. આ યોગ બહુ શ્રેષ્ઠ છે, પણ શંકા અર્જુનને આવી છે. નકા ભગવાને તો બરોબર બહુ શ્રેષ્ઠ સમજાવવાનો પ્રયત્ન યોગનો સારી રીતે કર્યો છે, પણ હજી અર્જુનના મનમાં કંઈક ગડબડ ચાલતી રહેલી છે. આ યોગ બહુ શ્રેષ્ઠ છે, ખૂબ જ મોટો છે, અક્કલ છે. તેથી અર્જુન પોતે જ પ્રશ્ન પૂછી નાખે છે કે આવો મહાન મોટો યોગ છે, પણ હજી મને થોડોક સમજવામાં થોડુંક અઘરું પડે છે. તમારી પાસે કાંઈ હળવેથી સમજી શકાય એવી જો કાંઈ વાત હોય ને તો તમને સમજાવો. એ અર્જુનનો પ્રશ્ન છે, બરાબર. એ પ્રશ્નનો વિચાર હું પૂછે છે, બરાબર. એ આપણે આવતીકાલે એનો કંઈક પ્રશ્ન તો હશે જ, પણ એનો વિચાર આપણે આવતીકાલે